નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો હાલ અત્યાર સુધી સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ જે રીતે રોકટ ગતિએ વધી રહ્યા છે તેણે સામાન્ય માણસથી લઈને મોટા રોકાણકારો સુધી બધાને હાલ અત્યારે વિચારતા પણ કરી દીધા છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું તો ખરીદવું તો હવે સોનું ક્યારે સસ્તું થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનામાં આવેલી આ તેજી માત્ર લગ્નસરાની ખરીદી માટે નથી, ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારોની વધતી માંગ પણ આમાં સામે આવી રહી છે અને જે લોકો પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં સતત તેજી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક રાજકારણ વાત કરીએ તો મિત્રો, સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો ચાલો સમજી લઈએ કે આગામી દિવસોમાં હવે તમે જો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ અને લાંબા ગાળા સુધી સોનાની કિંમતોમાં હવે વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ સોનું અને ચાંદી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે સોનાની ખરીદી કરવી જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરવી જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક લેવલે વધતા તણાવોના કારણે સોનાની માંગ ઝડપથી વધી રહી છે અને જો આવી જ રીતે સોનાની માંગ માર્કેટમાં વધતી જોવા મળે તો સોનાની કિંમતોમાં સતત વધારો થતો પણ જોવા મળતો હોય છે। હવે વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં દુનિયા ભાગના મોટા શહેરોમાં અત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો, છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની ખરીદી કરી અને આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો આજે 1 ગ્રામ સોનું 14,845 માં, જ્યારે 10 ગ્રામ 1,48,450 માં, જ્યારે 100 ગ્રામ 14,84,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ સતત વધઘટ સામે આવી રહી છે। તો આજરોજ 24 કેરેટ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 1 ગ્રામ સોનું 16,195 માં, જ્યારે 10 ગ્રામ 1,61,950 માં, જ્યારે 100 ગ્રામ 16,19,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ સૌથી મહત્વના સમાચાર એટલે કે ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે અધોધો વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદી ભયંકર મોંઘી થઈ ગઈ છે। તો આજે 1 ગ્રામ 370 માં, જ્યારે 10 ગ્રામ 3,700 માં, જ્યારે 100 ગ્રામ 37,000 માં અને આજે માર્કેટમાં 1 કિલો ચાંદીની કિંમત 3,70,000 રૂપિયા જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, ભારતમાં અત્યારે સોનાની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને આશરે વાત કરીએ તો મિત્રો, 2020માં ભારત પાસે આશરે 661 ટન સોનું હતું, જે વધીને 2025 સુધીમાં 879 ટન જેટલું થઈ ગયું છે। જ્યારે વાત કરીએ તો મિત્રો, ચીન, રશિયા, તુર્કી અને પોલેન્ડ જેવા દેશો પણ અત્યારે ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો બાજુ મૂકીને અત્યારે હજારો વર્ષ જૂની પીળી ધાતુ એટલે કે સોનાની ખરીદી કરવા લાગ્યા છે। તો મુશ્કેલ સમયમાં સોનું જ સાચો મિત્ર સાબિત થાય છે, કારણ કે જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ તો આપણે પ્રોફિટ માટે પણ સોનાનું સેલિંગ કરતા હોઈએ છીએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં જબરદસ્ત વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી જે સતત દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે ગ્રીનલેન્ડ કબજે કરવા મનસૂબામાં ટ્રમ્પની પીછેહટ સંકેતોની સાથે યુરોપ સહિત વિરોધ કરનારા દેશો પર વધારાના ટેરિફમાં પણ ટ્રમ્પની પાછેપીની અત્યારે સામે આવી રહી છે, જેને લઈને રેકોર્ડ બ્રેક તેજી બાદ હવે ચાંદી પણ માર્કેટમાં વધતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં હવે ચાંદીની કિંમતોમાં વધારો થશે કે સોનાની કિંમતોમાં, તો હાલ સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે, જ્યારે માર્કેટમાં ચાંદીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતો હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો ઈવી બાઇક
બાઇક બનાવવામાં અથવા તો સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ જબરદસ્ત વધી રહી છે. અને હાલ અત્યારે શેર માર્કેટ હોય કે પછી શેર માર્કેટના રોકાણકારો હોય, એ સૌથી વધારે પોતાના પ્રોફિટ મેળવવા માટે ચાંદીની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે. અને દિવસે ને દિવસે ચાંદી જે છે એ મિત્રો ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી છે. તો એમ કહી શકાય કે કોમોડિટી માર્કેટમાં ચાંદીના ટ્રેડિંગ દિવસો દરમિયાન ચાંદી ભયંકર વધી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ગોલ્ડમેન સેન્સેક્સો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં હજુ પણ જોરદાર તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો દેશભરમાં સોનાના ભાવ જે છે એ મિત્રો માર્કેટમાં સતત વધી રહ્યા છે. અને હાલમાં વાત કરીએ તો મિત્રો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને 1,48,460ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની પણ વાત કરી લઈએ તો જેની અંદર 1 તોલા સોનાની કિંમત જે છે એ 1,48,510માં જોવા મળી રહી છે. ત્યારબાદ બીજી બાજુ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ આ 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે માર્કેટમાં સોનાની તુલનામાં ચાંદીએ બમ્પર કમાણી કરાવી દીધી છે અને ચાંદી જે છે એ ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના ગવર્નર હાલ અત્યારે ક્રિસ્ટોફર વેલોરે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમણે જણાવ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે અને જો માર્કેટમાં સોનાની માંગ વધતી જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોમાં તેજી નોંધાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અઠવાડિયાની દિવસ દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે. જ્યારે એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ પ્રતિ એસ $5,042 ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. જ્યારે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર જો હવે તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં કયા આધારે તેજી જોવા મળી શકે જેની પણ માહિતી મેળવી લઈએ તો શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે. અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ટ્રેડિંગ દિવસો દરમિયાન સોનું સખત વધી રહ્યું છે એ જોઈને લોકો અત્યારે વિચારમાં પડી ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે. અને 2026ની પણ વાત કરીએ તો મિત્રો અંદાજ મુજબ વાત કરીએ તો અમેરિકા ઈરાન સાથે અત્યારે સીધું યુદ્ધમાં ઉતરાવે બદલે પ્રતિબંધો સામે આવી રહ્યા છે, જેને લઈને સોના ચાંદીના ભાવમાં અસર થતી જોવા મળી રહી છે. અને આંતરરાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો મિત્રો ઈરાન અને અમેરિકા યુદ્ધ થશે તો સોના ચાંદીના ભાવમાં તેની શું અસર થશે જેની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો આ યુદ્ધ આગળ વધતું જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે. જી હા, વાત કરીએ તો સોનાનો ભાવ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે. ત્યારબાદના સૌથી મહત્વના સમાચારોની પણ વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં હવે ચાંદીની કિંમતોમાં જાણકારો શું જણાવી રહ્યા છે તો આવનારા સમયમાં બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે અને ચાંદીના ભાવ જે છે એ તૂટતા પણ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સપ્લાયની સમસ્યા કેમ ઓછી છે તો ચાંદી સપ્લાયમાં ઘટાડાના અનેક કારણો છે, જેમ કે દર વર્ષે લગભગ 20% ચાંદીની રિસાયકલિંગ આવતી હોય છે, પણ ઊંચા ભાવ હોવા છતાં અત્યારે ચાંદીની માંગ વધી રહી છે. તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ.